હેલો એવરીવન, તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ક્લાસિકલ વાદને આધારે રામન અસરની સમજૂતી તારવો. બરાબર, ક્લાસિકલ વાદને આધારે રામન અસરની સમજૂતી તારવો. તો એમાં તમારે શું કરવાનું છે કે જે રામન ઇફેક્ટ છે, બરાબર, જે સ્કેટરિંગ થાય, સ્કેટરિંગમાં જે ઇન્સિડન્ટ વેવલેન્થ છે એની કરતાં વધારે રામન શિફ્ટ જેટલી વધારે તરંગ લંબાઈવાળા તરંગો આપણને જોવા મળે છે અને એની કરતાં ઓછી તરંગ લંબાઈવાળા પણ તરંગો જોવા મળે છે, સ્ટોક્સ લાઇન્સ અને એન્ટી સ્ટોક લાઇન. બરાબર, તો એનું સમીકરણ તારવવાનું, જે વેવ ઇક્વેશન હોય, બરાબર, તરંગ સમીકરણ તારવી અને એની અંદર આ જે આવૃત્તિ આવે છે એની ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે આની અંદર આટલા ફ્રીક્વન્સીવાળા અને આટલા વેવલેન્થવાળા આપણે તરંગો જોવા મળે છે. બરાબર, તો એની માટે આપણે ક્લાસિકલ વાદના આધારે એની આખી થિયરી જોશું. એ થિયરી આખી બેઝડ છે ધ્રુવીભવન ઉપર. બરાબર, કે જ્યારે સ્કેટરિંગ ક્યારે જોવા મળે તો કે કોઈ પણ લેઝર છે અથવા તો કોઈ મોનોક્રોમેટિક લાઇટ સોર્સ છે એને તમે કોઈ સેમ્પલ ઉપર, તમે જે રામન ટ્યુબનો આખો એક્સપેરિમેન્ટ જોયો, સેમ્પલ ટ્યુબની અંદર કોઈ સેમ્પલ ભરેલી હોય, એની ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરવામાં આવે અને એનું સ્કેટરિંગ થાય. બરાબર, તો એ જે લાઇટ છે એ પોતે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગ છે અને એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર આપણે જેને કહીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર, વિદ્યુત ચુંબકીય તરંગનું જે પોતાનું વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય, તો એના કારણે એ જે સેમ્પલ છે એની અંદર ધ્રુવીભવન પણ થઈ શકે. બરાબર, તો એની બેઝ આખી થિયરી છે અને એના ઉપરથી આખા સમીકરણ તારવેલા છે. અને તમને કહી દઉં, ફાઇનલ ઇક્વેશન જે આપણે છે એની અંદર આપણે જોશું તો આપણે જોશું કે ભાઈ તરંગનું સમીકરણ છે, તમને ખ્યાલ છે તરંગનું સમીકરણ શું છે? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી. બરાબર, એ સાઇન ઓમેગા ટી, કે જ્યાં એ છે એનો એમ્પ્લિટ્યૂડ હોય, ઓમેગા ટી છે એનો ફ્રીક્વન્સી આવર્તકાળ હોય, ઓમેગા છે એની કોણીય આવૃત્તિ હોય. બરાબર, ને ઓમેગા ટી છે આખો એની કળા છે. બરાબર, ઓમેગા છે એની કોણીય આવૃત્તિ હોય, વાય છે એનું સ્થાનાંતર હોય. બરાબર, એ છે એનો એમ્પ્લિટ્યૂડ છે. બરાબર, તો આવી રીતે એનું સમીકરણ તારવશું અને એની અંદર જો ઓમેગા આવતું હોય તો ઓમેગા આવૃત્તિવાળા તરંગો એની અંદર સંકળાયેલા છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો એવી રીતે આપણે તારવશું કે જેની અંદર ન્યૂ પ્લસ ડેલ્ટા ન્યૂ, ન્યૂ માઇનસ ડેલ્ટા ન્યૂ અને ન્યૂ ત્રણેય આવી જાય. એટલે કે સ્ટોક લાઇન, એન્ટી સ્ટોક લાઇન અને જે રેલે સ્કેટરિંગ છે, ત્રણેયની લાઇન જોવા મળે છે. એના કારણે જે ફ્રીક્વન્સી આપણને જોવા મળે છે, બરાબર, એટલે એની અંદર ન્યૂ આવી જશે, ન્યૂ વી માઇનસ ન્યૂ એટલે કે ડેલ્ટા ન્યૂવાળું. બરાબર, ને ન્યૂ વી પ્લસ ન્યૂ એટલે કે સ્ટોક લાઇન અને એન્ટી સ્ટોક લાઇનની તરંગ લંબાઈ આવી જશે. બરાબર, તો એ સમીકરણ આખા આપણે તરંગ સમીકરણો તારવશું. બરાબર, ધ્રુવીભવનની થિયરીની આધારે. તો તમને ક્લિયર થઈ ગયું કે ક્લાસિકલ વાદને આધારે રામન અસરનું ઇન્ટરપ્રિટેશન, રામન અસરની સમજૂતી કઈ રીતે આપવાની છે. તો કે ધ્રુવીભવનના આધારે એનું તરંગ સમીકરણ તારવીને એની અંદર જે આવૃત્તિ આવે છે એ દેખાડવાની છે. એની ઉપરથી સાબિત થાય કે ભાઈ જે રામન સ્કેટરિંગ થાય છે, રામન અસર જે જોવા મળે છે એની અંદર આટલા ઘટકો હોય છે, જે એની સમજૂતી અને સાબિતી આપે છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. અણુને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે અણુમાં પરમાણુના ઇલેક્ટ્રોન ધન ધ્રુવ તરફ અને ન્યુક્લિયસ ઋણ ધ્રુવ તરફ ખસે છે. બરાબર, જે ઇલેક્ટ્રોન છે એ ધન ધ્રુવ તરફ અને ન્યુક્લિયસ જે છે પોતે પોઝિટિવ એટલે ઋણ ધ્રુવ તરફ ખસે છે. આ સ્થાનાંતરને કારણે તેમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા ઉદ્ભવે છે. બરાબર, દ્વિધ્રુવીય ચાકમાત્રા ઉદ્ભવે છે. આ ઘટનાને અણુઓનું દ્વિધ્રુવીભવન કહે છે. ક્લિયર? એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર, હવે એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળશે? તો કે જે ઇન્સિડન્ટ લાઇટ છે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાંથી એને મળશે અને સેમ્પલ છે એનું દ્વિધ્રુવીભવન થઈ શકે છે. આમ દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ, આ મ્યુ છે. બરાબર, મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઈ. બરાબર, કે જ્યાં આલ્ફા છે પરમાણુની ધ્રુવીભવનતા છે અને ઈ છે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. બરાબર, ઈ છે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એને સમીકરણ નંબર 1 નામ આપીએ. બરાબર, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ બરાબર તમને ખ્યાલ છે E0 સાઇન ઓમેગા ટી. ઓમેગા એટલે કે 2π f અથવા તો 2π નું, એટલે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. ઓમેગા એટલે 2π નું. બરાબર, 2π નું વડે દર્શાવાય છે.
તેની કિંમત સમીકરણ 1 માં મૂકતા ઈની જગ્યાએ E0 સાઇન ઓમેગા ટી મૂકશું આપણે, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા E0 સાઇન 2 પાઈ ન્યુ ટી, બરાબર. સમીકરણ નંબર 2. આમ નું જેટલી આવૃત્તિવાળું કિરણ અણુના આપાત થાય છે, બરાબર. જો આટલી આવૃત્તિ જે છે નું જે વાળી એ અણુ પર આપાત થાય છે ત્યારે એટલી જ આવૃત્તિથી તેમાં કંપનથી અણુ પ્રેરિત થાય છે. રામન ઘટનામાં આપાત પ્રકાશ અને પ્રકિરિત પ્રકાશની આવૃત્તિ સરખી હોતી નથી. તમે નું જેટલું નાખ્યું હોય તો નું પ્લસ ડેલ્ટાનું અથવા તો નું માઇનસ ડેલ્ટાનું થઈને આવે, બરાબર. તો એવું શું કામ થાય? તો કંઈ જે આવૃત્તિ આપણે એની ઉપર ઇન્સિડન્ટ કરીએ, હવે જે એટમ છે, સેમ્પલ છે, એ પોતે પોતાની મીન પોઝિશન ઉપર વાઇબ્રેશન કરતો હોય, પોતે પણ દોલનો કરતો હોય, બરાબર. તો એના કંપનની અસર એની ઉપર થાય અને એની ફ્રિકવન્સી વધી જાય કે ઘટી જાય, બરાબર. તો એ વાત છે. જો અણુઓની કંપનની ગતિ ધ્યાનમાં લઈએ તો એક્સ જેટલા સ્થાનાંતરની સાથે ધ્રુવીભવનતા ઉત્પન્ન થતો ફેરફાર નીચે મુજબ લખી શકાય, બરાબર. જે અણુ છે એનું પણ સ્થાનાંતર થતું હોય, પોતાની જગ્યાએ વાઇબ્રેશન કરતો હોય, બરાબર. તો એની ધ્રુવીભવનતા છે એની અંદર ફેરફાર થાય. તો ધારો કે ફેરફાર આલ્ફાની બદલે શું છે? આલ્ફા 0 પ્લસ બીટા એક્સ અપોન એ છે, બરાબર. જે દ્વિધ્રુવીભવનતા છે એ આલ્ફા 0 હોય ખરેખર, બટ એની અંદર ફેરફાર થાય છે. કેટલો ફેરફાર થાય છે? પ્લસ બીટા એક્સ અપોન એ જેટલો, બરાબર. એને સમીકરણ નંબર 3 આપીએ કે જ્યાં આલ્ફા 0 શું છે? સમતોલન દ્વિધ્રુવીભવનતા છે. બીટા છે એક્સની સાપેક્ષે ધ્રુવીભવનતામાં ફેરફાર છે, એક્સની સાપેક્ષે ધ્રુવીભવનતામાં થતો ફેરફાર છે. એ છે એનો કંપ વિસ્તાર છે, જે એટમ છે વાઇબ્રેશન કરે છે એનો કંપ વિસ્તાર છે. ક્લિયર? પરંતુ આવર્ત ગતિમાં સ્થાનાંતરનું સમીકરણ નીચે મુજબ લખી શકાય, બરાબર. આપણને ખ્યાલ છે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. અહીંયા એક્સ દિશામાં સ્થાનાંતર થાય છે, એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, ઓમેગાની બદલે 2 પાઈ ન્યુ ટી, બરાબર. અને અહીંયા નું વી લખ્યું. વી શું કામ લખ્યું? તો કંઈ આપણે એની કઈ ગતિ ધ્યાનમાં લીધી? કંપનની ગતિ, વાઇબ્રેશનલ મોશન, બરાબર. એટલે અહીંયા સફિક્સમાં વી લખ્યું છે વાઇબ્રેશન માટે, બરાબર, વાઇબ્રેશનલ મોશન માટે. જ્યારે જ્યાં નું વી એ કંપનની આવૃત્તિ છે, બરાબર. સમીકરણ 3માં એક્સની કિંમત મૂકતા, હવે સમીકરણ 3ની અંદર એક્સની કિંમત આપણે મૂકશું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 પ્લસ બીટા એક્સ અપોન એ, બરાબર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 પ્લસ બીટા એક્સની જગ્યાએ એ સાઇન 2 પાઈ નું વી ટી અપોન એ કેન્સલ આઉટ થશે અંશછેદમાં, અને વચ્ચે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 પ્લસ બીટા સાઇન ઓમેગા નું વી ટી, બરાબર. સમીકરણ નંબર 5. સમીકરણ 2માં આલ્ફાની કિંમત મૂકતા, આલ્ફાની કિંમત મળી ગઈ એટલે હવે એ આપણે કેમાં મૂકશું? સમીકરણ નંબર 2માં. આપણે પહેલાં શું કહ્યું? સમીકરણ 1 લખ્યું, એમાં ઈની કિંમત મૂકી. હવે આલ્ફાની કિંમત મૂકવી હતી એટલે આપણે આલ્ફા ગોત્યું, બરાબર. આલ્ફા ગોત્યું અને એની અંદર જે ફેરફાર થતો હોય એ ગોત્યો, એની અંદર કિંમત મૂકી અને ઈ આલ્ફા જે મળી ગયો આપણે સમીકરણ 2માં મૂકીએ છીએ, બરાબર. તો જે આલ્ફાની કિંમત મળી આલ્ફા 0 પ્લસ બીટા સાઇન ઓમેગા નું વી ટી, એને સમીકરણ 2માં મૂકતા તો સમીકરણ 2 શું છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા E0 સાઇન 2 પાઈ ન્યુ ટી, એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0, આલ્ફાની જગ્યાએ કિંમત મૂકીએ છીએ, એટલે કે આલ્ફા 0 પ્લસ બીટા સાઇન 2 પાઈ ન્યુ વી ટી ઇન્ટુ E0 સાઇન 2 પાઈ વી ટી, બરાબર. આ કાઉન્સ તમે ખોલી નાખશો એટલે E0 સાઇન 2 પાઈ વી ટી છે એ આ બંને સાથે આવશે, આલ્ફા 0 સાથે અને આ બીટાવાળી ટર્મ સાથે પણ. એટલે થશે આલ્ફા 0 E0 સાઇન 2 પાઈ નું ટી પ્લસ બીટા સાઇન 2 પાઈ નું વી ટી ઇન્ટુ E0 સાઇન 2 પાઈ નું ટી, બરાબર. સમીકરણને 2 વડે ગુણી અને 2 વડે ભાંગતા. એવું શું કામ કરીએ છીએ? તો કે અહીંયા સમીકરણની અંદર એક શોર્ટ ફોર્મ બને છે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટાનું, બરાબર. સાઇન આલ્ફા સાઇન બીટા હોય, બરાબર, અથવા તો સાઇન એ સાઇન બી હોય તો એને 2 વડે ગુણી 2 વડે ભાંગી નાખો એટલે 2SS થઈ જાય. 2SS એટલે કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા, એવું તમે લખી શકો, બરાબર. આવું હોય સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા હોય તો એને અંશછેદમાં 2 વડે ગુણી નાખો એટલે 2SS 2 સાઇન આલ્ફા સાઇન બીટા થઈ જાય. અને એને પછી તમે ફર્ધર કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા એવી રીતે લખી શકો છો, બરાબર. તો અહીંયા જે સેકન્ડ ટર્મ છે એની અંદર અંશછેદમાં 2 વડે ગુણીએ અને ભાંગીએ છીએ, બરાબર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 E0 સાઇન ઓમેગા નું ટી પ્લસ બીટા
E0/2 અને એક બગડો અંદર એટલે કે 2 sin 2 પાઈ નું વીટી ઇન્ટુ સાઇન 2 પાઈ નું ટી બરાબર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 E0 સાઇન ઓમેગા નું ટી, આ પેલી ટર્મ એમ નામ, બીટા E0/2. હવે 2SS છે તો એને શું લખાય? C માઇનસ સી કોસ, એટલે કે કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર. આલ્ફા એટલે કે 2 પાઈ નું વીટી અને બીટા એટલે કે 2 પાઈ નું ટી બરાબર. તો કોસ 2 પાઈ નું વીટી માઇનસ 2 પાઈ વીટી માઇનસ કોસ 2 પાઈ નું વીટી પ્લસ 2 પાઈ નું ટી બરાબર. તો આ થઈ ગયું આનું સાદુરૂપ થયું બરાબર. હવે હજી થોડુંક સાદુરૂપ આપીએ તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ પેલી ટર્મ એમ નામ આલ્ફા 0 E0 સાઇન ઓમેગા નું ટી પ્લસ બીટા E0/2 કોસ 2 પાઈ અંદર જે હતું ને કોમન કાઢી લઈએ તો શું વધે? બેમાંથી 2 પાઈ ટી જે છે કોમન કાઢી લ્યો એટલે નું વી માઇનસ નું બરાબર, અને માઇનસ કોસ આમાં પણ 2 પાઈ કોમન નું વી પ્લસ નું બરાબર. આલ્ફા માઇનસ બીટા આલ્ફા પ્લસ બીટા, એટલે કે ઉપરોક્ત સમીકરણ પરથી કહી શકાય કે કંપનની ગતિ કરતાં આવૃત્તિ નું માઇનસ નું વી અને નું પ્લસ નું વી એમ 3 ઘટકો મળે છે બરાબર. જે રામન સેકમાં આપણને 3 ઘટકો જોવા મળતા હતા, સ્ટોક લાઇન, એન્ટી સ્ટોક લાઇન અને મૂળ લાઇન બરાબર, રેલે સ્કેટરિંગ. તેથી રામન શિફ્ટ કેટલી થશે? ડેલ્ટા નું ઇઝ ઇક્વલ ટુ નું વી જેટલી બરાબર. નું પ્લસ ડેલ્ટા નું થાય એટલે અહીંયા ડેલ્ટા નુંની જગ્યાએ નું વી છે તો રામન શિફ્ટ કેટલી થશે? તો કંઈ નું પ્લસ નું વી માઇનસ વી બરાબર. જે મોટી છે એમાંથી ઓરિજિનલ બાદ કરી દો વી, એટલે કે તમને નું વી જવાબ આવશે. એટલે કે જે રામન શિફ્ટ છે ડેલ્ટા નું એ નું વી જેટલી થશે બરાબર. ક્લિયર થઈ ગયું? આપણે 3 ઘટકો દર્શાવી દીધા અને એની રામન શિફ્ટ કઈ આવશે? ન્યુ વી, વાઇબ્રેશનલ મોશનને કારણે જે આવૃત્તિ આવે છે એ આવશે બરાબર. હવે આગળ થોડીક વાત કરીએ. જો પરમાણુની પરિભ્રમણ ગતિને ધ્યાનમાં લઈએ એટલે કે એની રોટેશનલ મોશન છે, પરમાણુ છે એ પોતાની જગ્યાએ વાઇબ્રેશન પણ કરે છે બરાબર અને પોતાની જગ્યાએ રોટેશન પણ કરે છે. તો હવે વાઇબ્રેશનની જે ગતિ છે એના કારણે એની વક્રીભવનતામાં ચેન્જ આવ્યો, તો રોટેશનલ મોશન છે એની કારણે પણ ચેન્જ આવી શકે બરાબર. તો હવે રોટેશનલ મોશનની વાત કરીએ. અહીંયા જે વાત કરી, કઈ વાત કરી આપણે? વાઇબ્રેશનલ મોશનની, કંપનની ગતિની. હવે રોટેશનલ મોશનની, પરિભ્રમણ ગતિની વાત કરીએ છીએ. તો પરિભ્રમણ ગતિને ધ્યાનમાં લઈએ તો ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે તેની મૂળ સ્થિતિમાં ફેરફાર થાય બરાબર. એનું જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર છે એની સાથે સાથે મૂળ સ્થિતિમાં ફેરફાર થાય, એના કારણે એની દ્વિધ્રુવી ભવનતા છે એમાં પણ ફેરફાર થાય. એટલે આલ્ફામાં થતો ફેરફાર નીચે મુજબ દર્શાવી શકાય. આલ્ફામાં પહેલાં ફેરફાર થયો હતો તો કેટલું થયું હતું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 બીટા સાઇન ઓમેગા નું વીટી બરાબર. તો હવે કોણીય આવૃત્તિ આપણે લઈએ બરાબર, રોટેશનલ મોશન લઈએ બરાબર, પરિભ્રમણ ગતિ, તો કેટલું થાય? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 બીટાની બદલે બીટા ડેશ આવી જાય સાઇન 2 પાઈ નું આર ટી બરાબર, 2 નું આર ટી. હવે ઓલામાં ખાલી નું વી હતું બટ આમાં 2 નું આર છે બરાબર. શું કામ? કેમ કે ગતિ છે એ એમાં 2 વડે ગુણવામાં આવે છે બરાબર. અહીંયા 2 વડે ગુણવામાં આવે છે. વાઇબ્રેશનમાં ખાલી નું વી હતું, આમાં 2 નું આર છે બરાબર. અહીંયા જે રોટેશનલ મોશન છે એમાં 2 વડે ગુણવામાં આવે છે એટલે બરાબર. આલ્ફાની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2માં જે આલ્ફામાં જે ફેરફાર થયો એના કારણે સમીકરણ 2માં પાછી કિંમત એની આપણે મૂકીએ તો સમીકરણ 2 આપણને ખ્યાલ છે આલ્ફાવાળું બરાબર. ફરીથી એમાં કિંમત મૂકીએ તો જે ફેરફાર થશે વાઇબ્રેશનલ મોશન, રોટેશનલ મોશનના કારણે એ જોવા મળશે. તો કંઈ મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા E0 સાઇન નો વીટી, આલ્ફાની જગ્યાએ આલ્ફા 0 પ્લસ બીટા ડેશ સાઇન 2 પાઈ 2 નું આર ટી ઇન્ટુ એપ્સિલોન 0 સાઇન 2 પાઈ નું ટી બરાબર. હવે કાઉન્સ તમે ખોલશો એટલે બંને ટર્મ સાથે આવશે. આ જે E0 સાઇન ઓમેગા ટી વાળું છે એ આલ્ફા 0 અને બીટા ડેશવાળી 2 ટર્મ સાથે આવશે. એટલે ફરીથી સેકન્ડ ટર્મ છે સાઇનવાળી છે અને સાઇન પાછું આવશે એટલે અહીંયા ફરીથી 2 સાઇનવાળું બનશે. જે પહેલાં બન્યું હતું સેમ ટુ સેમ એવું જ અહીંયા બનશે. એટલે કે નું ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 E0 સાઇન 2 પાઈ નું ટી પ્લસ બીટા ડેશ E0 સાઇન 2 પાઈ 2 નું આર ટી ઇન્ટુ સાઇન 2 પાઈ નું ટી બરાબર. ફરીથી અહીંયા અંશછેદમાં 2 વડે ગુણીને 2 વડે ભાંગી નાખીએ આપણે
એટલે એ થઈ જશે 2SS નું સૂત્ર બનશે 2SS C માઇનસ C થશે બરાબર. કોસ માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા આલ્ફા પ્લસ બીટા બરાબર. સેમ પેલી ટર્મ છે આખામાં સેમ ટુ સેમ રહેશે એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 E0 સાઇન 2 પાઈ નું ટી પ્લસ બીટા ડેશ E0 બાય 2 કોસ 2 પાઈ નું ટી માઇનસ 2 પાઈ 2 નું આર ટી માઇનસ કોસ 2 પાઈ નું ટી પ્લસ 2 પાઈ 2 ન્યુ આર ટી બરાબર. જે થીટા અંદરનો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પેલા જે આ ઘટકો આપણે જોયા નું પ્લસ નું વી અને નું માઇનસ નું વી એ એના વાઇબ્રેશન મોશનને કારણે હતા. હવે જે ઘટકો આવશે બરાબર એમાં હજી સાદુરૂપ આપી દઈએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0 E0 સાઇન 2 પાઈ નું ટી પ્લસ બીટા ડેશ E0 બાય 2 કોસ 2 પાઈ કોમન કાઢી લો 2 પાઈ ટી એટલે કાઉન્સમાં વધશે નું માઇનસ 2 નું આર અને અહીંયા કાઉન્સમાં વધશે નું પ્લસ 2 નું આર બરાબર. સમીકરણ નંબર 7. ઉપરોક્ત સમીકરણ પરથી કહી શકાય કે અણુઓની આવૃત્તિ નું પ્લસ 2 નું આર અને નું માઇનસ 2 આર એમ 3 ઘટકોની બનેલી હોય છે બરાબર. 3 ઘટકોની બનેલી હોય છે સ્ટોક લાઇન એન્ટી સ્ટોક લાઇન અને મૂળ જે ન્યૂવાળી લાઇન છે એ. આમ આ ઘટના રામન વર્ણપટની સાબિતી આપે છે. તમે જો એની વાઇબ્રેશનલ મોશનને ધ્યાનમાં લ્યો તો પણ 3 ઘટક મળે છે અને એની રોટેશનલ મોશન એટલે કે પરિભ્રમણ ગતિને ધ્યાનમાં લ્યો તો પણ 3 ઘટક મળે છે. તો આ એનું ક્લાસિકલ આખું જે ઘટક મળે છે એનું તરંગનું સમીકરણ છે એની ઉપરથી આપણે સાબિત કર્યું. અને શેનો આમાં આધાર લીધો આપણે તો કઈ ધ્રુવીભવન થિયરીનો આધાર લીધો બરાબર. ધ્રુવીભવનના કારણે આખું આપણે સમજાવી દીધું એને. ક્લિયર? તો આ થઈ ગયું ક્લાસિકલ વાદને આધારે રામન અસરની સમજૂતી તારવવો બરાબર. 7 માર્કમાં પૂછાઈ શકે આ ક્વેશ્ચન બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.